गुजरात के कच्छ के भुज में गंदगी और खुले नाले की समस्या को लेकर लोगों का गुस्सा फूट पड़ा है। यहाँ नागरिकों ने अनोखा विरोध करते हुए सीधे गटर में उतरकर प्रदर्शन किया। कच्छ के भुज में घासचारा मार्केट के पास खुले नाले और फैली गंदगी से परेशान नागरिक सड़कों पर उतर आए। लोगों ने अनोखे अंदाज में गटर में बैठकर नगरपालिका के खिलाफ विरोध प्रदर्शन किया और गटर साफ करो, शहर बचाओ के नारे लगाए। प्रदर्शनकारियों का कहना है कि सालों से इस इलाके में गंदगी और बदबू की समस्या बनी हुई है, लेकिन बार बार शिकायतों के बावजूद स्थायी समाधान नहीं किया गया है। नागरिकों ने साफ चेतावनी दी है कि जब तक समस्या का स्थायी समाधान नहीं होगा, उनका आंदोलन जारी रहेगा। छेल्ला કેટલાક વર્ષોથી આ જે જગ્યા છે એ સમસ્યાનું એપિસેન્ટર બની ગયું છે। પ્રશાસન આ બાબતથી પૂરેપૂરું માહિતગાર છે। મૂંગા પશુઓ ઘૂંટણસામાં પાણીમાં દરરોજ ઊભા રહે છે। આજુબાજુ રહેતા ઘાસચારાના વેપારીઓ, બીજા લોકો, અવરજવર કરતા લોકો, હનુમાન મંદિર પાસે દર્શનાર્થે આવતા લોકો આ જગ્યા જોઈ રહ્યા છે। ટુરિસ્ટો પણ જો બહારથી કોઈ આવે ને અહીંયા બ્રેક કરે તો એ લોકો પણ આ ઇમેજ લઈને જાય છે ભુજની કે આ ગંદો નાલો જે છે। ઘણી વખત વિદેશીઓ આ નાલામાં ઊભેલી ગાયોના ફોટા પાડતા હોય છે। ત્યારે આપણને દુઃખ થાય કે ભુજના ભીડ નાકા પાસે એક જે જાહેર સ્થળ છે એ સ્થળ ઉપર આ પ્રકારની સમસ્યા એ ભુજનું ખરાબ લગાડે એવું છે। અને આપણે સતત એ જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હતી ત્યારે જવાબદાર કર્મચારીઓને આ બાબતે ध्यान દોરવામાં આવ્યું છે કે આ પાણી નિકાલ થાય એના માટેના પ્રયત્નો કરશો, પરંતુ એમણે કોઈને કોઈ બહાના કરી અને આ પાણીનો નિકાલ થાય એના પૂરા પ્રયત્નો કરતા નથી। માત્ર થોડાક વરસાદમાં આપ જોઈ રહ્યા છો કે જેટલો પણ કચરો તણાઈને આવ્યો છે તમામ કચરો આ જગ્યાએ બ્રેક થઈ ગયો છે। તો આના ઉપર સુપરવિઝન કરનાર કર્મચારીઓ, જવાબદાર અધિકારીઓ જે પણ હોય એમની સામે પગલાં લેવા જોઈએ। અને અત્યારે જ્યાં સુધી પ્રાંત અધિકારી કે ચીફ ઓફિસર શ્રી કે જેમને 3 દિવસ પહેલાંથી સતત વોટ્સએપ મેસેજમાં તમામ મુદ્દાઓ, તમામ બાબતોથી વાકેફ કરવામાં આવે છે ત્યાં સુધી કે જે રજૂઆત પત્ર છે અમારો એ પણ ગઈકાલે સાંજે હું ઇન્વર્ટ કરાવી આવ્યો છું। ગઈકાલે સાંજે ચીફ ઓફિસર શ્રીને મળવા માટે પ્રયત્ન પણ કર્યા, પણ એ રજામાં હતા એવા સમાચાર મળ્યા। આજે આવી ગયા હોય તો જ્યાં સુધી સ્થાનિક આવીને આ સમસ્યાને હલ કરવાની ખાતરી ના આપે ત્યાં સુધી અમે અહીંયા પાણીમાં બેઠા છીએ। वहीं भुज नगर पालिका के अध्यक्ष शीतल शाह ने कहा कि नालों की सफाई का कार्य निर्धारित योजना के अनुसार लगातार किया जा रहा है। जो नाला सफाई ની જે વાત થઈ રહી છે, જે ઘાસ ડેપોને ત્યાંના ભીડનાકા ઉપર જે નાલો છે, નાલો ગત 4 તારીખે અમારે જે નાલા સફાઈની ઝુંબેશ હતી એમાં એ સાફ કરાવી ચૂક્યા છીએ અમે। એ દરમિયાન પછી વરસાદ પડ્યો અને કાદવને જે આવ્યું છે એ પણ અમારે નક્કી જ કરેલું છે કે જે વરસાદ પડ્યા પછી પણ નાલામાં પાછો કચરો આવે તો અમે સફાઈ કરાવશું। અને જે 4 તારીખે સંપૂર્ણ બધું સાફ હતું એના મારી પાસે વિઝ્યુઅલ પણ છે, ફોટોગ્રાફ છે, અમારા જેસીબી ઉતારીને અમે સાફ કર્યું છે, ત્યાંના નગરસેવકો સાથે રહીને સાફ કરાવેલું છે। હવે આ જે પણ કેવું છે કે વરસાદ પડ્યા પછી એવું તો છે ને કે યુદ્ધના ધોરણે થઈ જાય અને કામગીરી નાલા સફાઈને જે સોંપેલી છે એમના માં આપેલું જ છે કે ભાઈ પાછો પણ વરસાદ પડે ને ગારો થાય તો એ સફાઈ કરવાનો છે અને એ રૂટિન મુજબ સફાઈ થવાની જ છે એમાં।